अनंत नारिणा अनंत दंसिणो अनंत सुखाणा अनंत वीरिणो विसंखिणा जथा शिवं पवन्ना सम्मेय शैरं तमहं तुणामि। वाराणसी થી સમેત શિખરજી સુધીની તીર્થભૂમિઓની સચિત્ર ભાવયાત્રાનો ગ્રંથ सम्मेय शैलम तमहम थुणामी प्रस्तुत करता અત્યંત આનંદ અનુભવીએ છીએ। સદભાવના કલા અકાદમીના પ્રણેતા ડોક્ટર શેફાલીબહેન ભૂપેન્દ્રભાઈ શાહ શાસ્ત્રીય સંગીત, ભક્તિ સંગીત અને સુગમ સંગીતના એક સન્માનીય પીઠ કલાકાર તરીકે ગુજરાતનું ગૌરવ બની ચૂક્યા છે। તેમના દ્વારા આલેખાયેલો આ અમૂલ્ય ગ્રંથ જૈન ઇતિહાસમાં સર્વપ્રથમવાર આપની સેવામાં રજૂ થઈ રહ્યો છે, જેને તૈયાર કરવા માટેનો શેફાલીબહેનનો અથાગ પરિશ્રમ અને ધીરજ અનુમોદનીય છે। રાષ્ટ્રીય સંત आचार्य श्री पद्मसागरजी महाराज साहबना शब्दों में ये पढ़नीय पुस्तक है। घर में बैठे बैठे ही पुस्तक के द्वारा भाव यात्रा का लाभ व्यक्ति ले सकता है। पुस्तक का संकलन, संपादन, लेखन आदि अनुमोदनीय है। लेखके यात्रा स्थलोए प्रत्यक्ष जई माहिती मेळवी 500 पानाना आ दळदार ग्रंथमां लगभग 1,500 થી વધુ ફોટાઓનું સંકલન કરી તેને નયનરમ્ય બનાવ્યો છે। શેફાલીબહેન દ્વારા લેવાયેલી દુર્લભ તસવીરો ચાહે તીર્થની હોય કે મૂળ નાયક પ્રભુની, નૈસર્ગિક દ્રશ્યોની હોય કે ગિરિરાજ શિખરજીની, બધું જ અત્યંત સુંદર, સ્વચ્છ, પારદર્શક અને વાસ્તવિકતાથી સભર જણાય છે। घर घर में वसावा जेवू, भेट आपवा के साधु साध्वीजीने वहोरावा योग्य आ बहुलक्षी ग्रंथ अनेक विशिष्टताओथी भरपूर छे। वाराणसी थी शिखरजी सुधीनी यात्रा मार्गनो नक्शो अने यात्रा स्थळोना अंतर समग्र यात्रा फलकनो चितार आपे छे। श्री शत्रुंजयनी परिक्रमानी जेम શિખરજીની પરિક્રમાનું માર્ગદર્શન જૈન દર્શનમાં આ ગ્રંથ દ્વારા સૌ પ્રથમવાર રજૂ થઈ રહ્યું છે। શિખરજીની ટોચે પહોંચ્યા બાદ નિર્વાણ ભૂમિએ વંદના કરવાની રીત અને ટૂંક અથવા દેરીએ જવા માટેનો નકશો યાત્રિકોને માર્ગદર્શક રૂપ બને છે। સાથે જ આ ગ્રંથ દ્વારા मानसिक भाव यात्रा करता भक्तों ने देरी, टूक अने स्थापित चरण दर्शन यात्रा भाव में संपूर्णता बख्शे छे। वाराणसी थी शिखरजी सुधीना 15 तीर्थोना दर्शन, मूल नायक अने अन्य जीन बिंबोना दर्शन वंदन साथे दरेक तीर्थाधिपतिना स्तुति, चैत्यवंदन, स्तवन अने थोयनी नोंध भक्ति करती वखते उपयोगी बनी रहे छे। आ ग्रंथનું મહત્વનું પાસું છે જિનાલયની સ્થાપત્ય રચનાનો નકશો। ગ્રંથમાં આપેલા નકશા જોતા જ જે તે જિનાલયોના મૂળ નાયક અથવા અન્ય જીન બિંબો જાણે સ્વયં નજર સામે સાક્ષાત હોય એવી અનુભૂતિ ધર્મપ્રેમી ભક્તોને થાય છે। જીર્ણોદ્ધાર પહેલાના અને પછીના ફેરફારોની સુંદર ચિત્ર સહિતની માહિતી આ ગ્રંથમાં જોવા મળે છે। પુરાતત્વની દ્રષ્ટિએ આવા સ્થાપત્યના બાહ્ય અને આંતરિક ફેરફારો જૈન સ્થાપત્યકારો, શિલ્પીઓ અને જીર્ણોદ્ધાર કરાવનારાઓ માટે બહુમૂલ્ય બની રહેશે। અપંગ, અશક્ત અને અન્ય કારણોસર શિખરજીની યાત્રા ન કરી શકનાર આ ગ્રંથ દ્વારા યાત્રાનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે। ગ્રંથના અંતિમ ચરણમાં આપેલા પ્રસિદ્ધ તીર્થોના 24 તીર્થંકરોની જીવન પરિચય સહિતની અમૂલ્ય તસવીરો
દર્શનના ભાવમાં પૂર્ણતા લાવે છે. આ ગ્રંથની વિશિષ્ટ યોજના મહાગ્રંથની સાથે ભેટ રૂપે મળતી સ્તવનો સહિતની શિખરજીની યાત્રાની નાની પુસ્તિકા, જે યાત્રા દરમિયાન સાથે રાખવાથી બહુ ઉપયોગી થશે. સાથે જ બીજી ભેટ રૂપે મળતી શેફાલીબહેનના કંઠે ગવાયેલા તીર્થના સ્તવનોની સીડી સૌ કોઈને ભક્તિમાં તરબોળ કરશે. ભાવયાત્રાનો આ અતિ મૂલ્યવાન ગ્રંથ, નાની પુસ્તિકા અને ઓડિયો સીડીનો ત્રિવેણી સંગમ ચતુર્વેદ સંઘની સેવામાં સાદર અર્પણ છે. આવો સાથે મળીને આવા ધર્મ કાર્યની અનુમોદના કરીએ.